ચાણસ્માના ખારાધરા ગામમાં 6 બંધ મકાનોમાં ચોરી થતા ગ્રામજનોની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થયા છે. તો 2 મકાનોમાંથી તસ્કરોએ રોકડ 1.60 લાખ સહિત દાગીના ચોરી પલાયન થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. ચાણસ્મા તાલુકાના ખારાધરા ગામમાં 6 મકાનોમાં ચોરીની ઘટના સોમવારે રાત્રે બનવા પામી હતી, જેમાં 2 મકાનના પરિવારો બહાર ગયા હોવાથી મકાનો બંધ હતા. તેમાંથી મકાનની લોક તોડી અંદરથી રોકડ રકમ સહિત સોનાના દાગીના તથા ચાંદીના સિક્કાની ચોરી તસ્કરો દ્વારા કરવામાં આવી હતી. ચાણસ્મા તાલુકાના ખારાધરા ગામે રહેતા લાલજીભાઈ નરોત્તમભાઈ પટેલ વડોદરા ગયા હોવાથી મકાન બંધ હતું, જેથી સોમવારે રાત્રે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તેમાંથી રોકડ રકમ રૂપિયા 1.60 લાખ તથા સોનાનો દોરો અને ચાંદીના સિક્કા લઈ ગયા હતા. જ્યારે અન્ય પટેલ રમેશભાઈ જોરદાસ પણ પાટણ ગયા હોવાથી તેમના ઘરમાં પ્રવેશ કરી સામાન વેરવિખેર કરી દીધો હતો. અંદરથી સોનાનો દોરો સહિત 12 જેટલા ચાંદીના સિક્કા તથા પરચુરણ પણ ઉઠાવી ગયા હતા. તે અન્ય 4 મકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, જેમાં પટેલ તુલસીભાઈ, માધાભાઈ, પટેલ મધુબેન અમરતભાઈ તેમજ પટેલ અશ્વિનભાઈ નારાયણભાઈ તથા પટેલ તુલસીભાઈ ઈશ્વરભાઈના મકાન પણ બંધ હતા. તેને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા, પરંતુ કંઈ જ હાથ લાગ્યું ન હોવાનું જાણવા મળ્યું હતું. વહેલી સવારે ચાણસ્મા અને પાટણ એલસીબી પોલીસે ખારાધરવા ગામે પહોંચીને તપાસ હાથ ધરી હતી.